આ છે માં નર્મદા કિનારાનો બેડાઘાટ પાસે આવેલ ધુઆધાર, જ્યાં નર્મદા મૈયાનો આ સુંદર જળરાશિનો ધોધ મનને મોહાવે એવો લોભામણો છે. આ જગ્યાએ ઘણું સુંદર અલૌકિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. અમારા નર્મદાજી ઉપરથી આવે છે અને અહીંયા આગળ વિશાળ ધોધ રૂપે આરસપાણની ખડકોમાં થઈ ધરતી પર આ છે ધુઆધાર. અભૂતપૂર્વ દ્રશ્ય ધુઆધાર માં નર્મદાજીની છેક અહીં સુધી આ પાણીનો ધુઆધાર મળતા આવે છે. આ છે ધુઆધાર. આ છે ધુઆધારમાંથી નીકળેલું પાણી માં નર્મદા 3 ભાગની અંદર વહેંચાઈને આગળ પ્રવાહિત જાય છે. આ એક ભાગ છે. એની પાછળ આખો બીજો ભાગ પડે છે. જે ભાગમાંથી નર્મદાજીનું પાણી જળ આગળ વહેતું થાય છે. અને આ છે ત્યાંની આરસપાણના પહાડોની શિલાઓ, આરસપાણના ખડકો, જે મન મોહાવે એવા અદ્ભુત નજારાને રજૂ કરે છે. ત્યાં વિષ્ણુગીરી, સીતારામ બાપા, આ છે આ છે અહીંયા માર્બલ રોક, ચારે બાજુ બધે આરસપાણની ખીણ, આખી ઘણી મોટી ખીણ, ઘણા બધા માર્બલ ચારે બાજુ વેરાયેલા, શિલાઓ કંડાયેલા. અને તેની વચ્ચે આ ધુઆધારની પ્રચંડ પાણીનો વેગ, જેનો અવાજ આપણા અવાજને બેસાડી દે તેવો લાગે, એ આ છે અમારી ધુઆધાર માં નર્મદાજીની બહેન. આ છે ધુઆધાર. આ ધુઆધારનો નાનો ઘણો મોટો, ઘણો વિશાળ, એની જળરાશિ ધરતીમાં સમાયા પછી પોતાની અદ્ભુત નજારો સામે મૂકી જાય એ ધુઆધાર. વાબ્રત તારી લીલા અપરંપાર. આ છે ધુઆધારની સામેની દિવાલ, જે આખી આરસપાણની છે. અતિ સુંદર, અતિ સુંદર, મનમોહક, મનને લલચાવનાર. માં નર્મદાજીની લીલા
અપરંપાર, જેને સમજી ન શકાય, વિચારી ન શકાય, શબ્દોમાં વર્ણવી ન શકાય, અદ્ભુત થઈ જવાય, મૂંગા બહેરા બનાવી દે એવી લીલા. આની પાછળ પણ ઘણો મોટો ધોધ, ઘણો વિશાળ ધોધ જઈ રહ્યો છે, જેને આ ખડકે પકડી રાખ્યો છે.